જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને ઘરે જો હું તમને બતાવું કેવું કામ આપણે ભાઈએ ચાલુ કર્યું છે તો આવું કંઈક કામ ચાલુ કર્યું છે ફળિયામાં ખેડ કરવાનું કામ ચાલુ કર્યું કેમ કે આપણે ફળીને છે ને આવડે થોડુંક આપણે હાવ નીચું છે મકાન તો આને શું કહેવાય મમ્મી આને ફળી ઉતારી અને હવે નવી કાંકરી નાખવાની છે અને મમ્મી જો આપણે અહીંયા બેઠા છે અને ભાઈ જો ટ્રેક્ટર લઈને આવે આ છે આપણા મમ્મી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે શું કામ કરવાનું છે કવાજ આજે કામ કરવાનું છે 2 હરિયા ખાલી તલના છે એ નેદવાના છે તો કે મેં તો કોઈ દિવસ નેદા નથી આજ પહેલી વાર આપણા વડીલો પાસેથી શીખવાનું છે તલ કેમ નેદાય અને જો મીનાક્ષી દીદી નિરણ ગાયોની વાટી છે ઋષિ દીદી અહીં પૂળો વાળે છે કેમ કે મોટી બેન કહે તમે અહીંથી નીકળો જ છો તો લેતા જાવ એક પૂળો તો લેતા જઈએ ઋષિ લઈને હાલવા માંડી બોલો મોટી બેન મને બાંધી દે ની દેખાઈશ મસ્ત લીમડાની અંદર બેઠા છે મસ્ત મજાના પક્ષી અને નિરણ વાટીને અત્યારે વાગ્યા મીનાક્ષી લીમડાની પાનખર ઋતુ પૂરું થઈ ગયા અને નવો મસ્ત મોર આવી ગયો છે પાનખર ઋતુ એટલે વસંત ઉત્સવ છે વસંત ઉત્સવમાં છે ને બધા લીમડાના પાન ખરી ગયા હતા અને આ બધા નવા છે તો લીંબોળી અત્યારની ખાવ ચોમાસાની અત્યારે જો મોર આવી ગયો છે હા મોર આવી ગયો છે ને મસ્ત અને હવે ચોમાસું જેમ આવતું જાય ને જે વરસાદનો ટાઈમ થતો જાય ને એમ પછી લીંબોળી મોટી થતી જાય મસ્ત લીંબોળી આવી જાય ટમેણું ભરાવા માંડી છે ગાયને અત્યારમાં ફેરવાની છે અને ફેરવાનો સમય થઈ ગયો છે તો આપણે અત્યારમાં લીલી નિરણ કરી દે ગાયોને અને મીનાક્ષી દીદી જાઓ ગમેણું ભરવા માંડ્યા છે બહુ કામ કરતી હો ના ગાયોને અત્યારે છે ને તડકો થઈ જાય ને એટલે 11 વાગ્યા ફેરવી લેવાની હોય સામેથી અહીંયા લઈ લેવાની અહીંયા છાંયો રહે ને એટલા માટે અને અહીંયા પેલા ગાયોને નીરી દઈ અને પાયને પછી બાંધી દે એટલે ગાયોની નીણ હવે ગમણ ભરાવા માંડી છે આવડી અંદર ગૌશાળાને અંદર બાંધેલો એમ બધી સફાઈ કરી નાખી છે અને રેડી થઈ ગયું છે અને બસ હવે અહીંયા તો ખાલી વાસરું બાંધવાનું બાકી કાંઈ બાંધવાનું હોય નહીં ગાયોને તો બહાર જ રાખવાની આખો દિવસ મેં હાલીને જાય છે સાળિયું જો ફટાફટ જાય જો મીનાક્ષી દીદી ભાળી જાય ઊભા થઈને બતાય હવે હું વયું ગયું મેં બતાવી દીધું અહીંયા તો ત્યાર મેં કીધું કે ઈ ગયું ત્યારનું સામે આમ ફરી નીકળ્યું તો હજી એમ જ કે ગયું બતાવી દીધું છે બધાને કે હું સવારની વાડી આવી ગઈ છું અને સવારની વાડીમાં બહુ કામ કરું છું અને કેટલું કામ કર્યું મેં એ આપણે ઋષિ તાથી પૂછીને ઋષિ મેં કેટલું કામ કર્યું હા તો એટલું બધું કરી નાખ્યું કેવું કરતી કામ એ તો કે 1 નંબર કેવું પણ આમ ડિટેલમાં કહેતા ખબર પડે 1 નંબર એટલે ડિટેલમાં ન કઈ કામ થયું પડે એવું છે 1 નંબર કામ કર્યું અને ઋષિ કે કઈ ડિટેલમાં કેવું નહીં પડે એવું મને લાગે છે એટલે હું કામ કરું એટલે મસ્ત જ કરું નહીં ઋષિ અને જો અત્યારે આપણે બધી ગાયનો મિલ્કિંગ ચાલુ છે અને બધી ગાયો મસ્ત બાંધેલી છે અને આજે તો આપણે બહુ કામ કર્યું બહુ નહીં પણ બહુ ઓછું કામ કર્યું કેમ કે આપણે 2 હરિયા ખાલી તલ છે નેદવાના પણ કાંઈ નેદાણા નહીં એનું કારણ કે બપોર બહુ તડકો હતો તો હું ઋષિ બંને બેસી ગયા કે ભાઈ બહુ તડકો લાગે તો અમે પછી બપોર સુધી તો કાંઈ ન કર્યું પણ બપોર પછી અમે થોડુંક લીધું એટલે હજી અડધું હરિયું અમારું નેદાણું એટલે કેટલું 25% કામ થયું અને 75% કામ આપણું બાકી છે અને મીનાક્ષી દીદીને મેં આવીને કીધું બેન હું બહુ થાકી જઈ કે આ પણ તું તો થાકી જ હોય ને કેમ કે તે અડધું હરિયું નેદી નાખ્યું ફાઇનલી ગાઈઝ આપણે વાડીએ પહોંચી ગયા હતા અને પહોંચીને બધી ગાયોને ધોઈ લીધી કાવ મિલ્કિંગ થઈ ગયું અને બધી ગાયો વાસળીઓ બધી ગાયોની જોડે ખાણ ખાવા મળી જો અહીં રુદ્ર ને મા દીકરો બે શિવ ગોરી ગોરલ જો મોરલી ને બનશું મા દીકરી બંને તો આવો કઈક હવે અમારી વાડીનો વ્યૂ છે સવારનો જો ભાઈ આપણે તો ગૌશાળા વાળાને તો શું હોય દૂધ વાળો ધંધો કહેવાય તો દૂધના કેન્યા લઈને જો આપડા ઇન્ફ્લુએન્સર હીરો લાહિર વ્લોગ્સ એને દૂધનું કેન્યું પકડાવી દીધું છે 20 લીટરનું કેન્યું છે તો વજન તો લાગે ને જો અમારે મીનાક્ષી દીદી બધા વાસરું ને હવે એના હવ ના ઘરે જવા દે છે નહીં હાલો હમણાં જાવ હા જવા જો હાલો ગાડી નો મળે હાલો શ્રીને મીનું ગોતતા તો ઘડીક ખમો હમણાં અમારી શ્રીની એન્ટ્રી તમને બતાવું ઘડીક શાંતિ રાખો શ્રી આવે છે
તો જો હવે આપણી શ્રી આવવાની તૈયારી થઈ ગઈ છે. 2 જ મિનિટ, ખાલી 1 જ સેકન્ડ ખમો એટલે હમણાં આપણી શ્રી આવી જાય. જો શ્રી અત્યારે